વિડીયો હું જ ઉતારે ને હું જ એડિટ કરે ને હું જ અપલોડ કરું યુટ્યુબ પર. હા હા અત્યારે જો તમારો વિડીયો ઉતરે કે આ ભાઈ મેલા જાતા હતા તો ભાઈ કોડીનારથી મળી ગયા છે ભાઈઓ. મહાદેવ મહાદેવ મજામાં બધા ભાઈને હર હર મહાદેવ. મિત્રો સવાર થઈ ગયું છે ને અત્યારે આપણે રોકાણ હતા ગુરુકૃપા આશ્રમમાં ને ભાઈ આશ્રમે તો રોકાણ હતા. અહીંથી હવે રહ્યું છે રાજકોટ, 30 કિલોમીટર રહ્યું છે રાજકોટ. તો પહેલાં તો આપણે દર્શન કરી આવીએ હનુમાનજીના અને મહાદેવના ને. તો ચાલો પહેલાં તો આપણે દર્શન કરી લઈએ. ભાઈ ઠંડી એટલે બહુ પડે છે. રાત્રે 3 ગોદડા ને ધાબળા ને કહું એ બધું ચાલે. તો 3 વેઢા થાય. પહેલાં તો એક જ વેઢું હતું, પછી ઠંડી લાગવા માંડી 2 વેઢા, તો એ પાછી ઠંડી લાગવા માંડી 3 વેઢા એક હારે. ચાલો હવે તમે દર્શન કરી લો હનુમાન દાદાના. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીર સિંધુ લોક જાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુપનામ, મહાવીર વિક્રમ બજરંગી રાસમ શ્રી. ચાલો મહાદેવનું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, પૂર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષમામૃતા. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે. તો હવે આગળ ઢમલેટ બનાવશું, પછી આપણી નિરાંતથી આપણી યાત્રા ચાલુ કરી દઈશું. ચાલો પહેલાં તો આપણે બેગમાં બધું જ ટુવાલ ને આપણે ફ્રેશ ને નાયા હોય ને બધું નાખી દઈશું. હલો ભાઈ ચા પીવા જઈએ. ચાનો સમય થઈ ગયો છે. ચાલો 11 વાગી ગયા છે ચા. તો ચાલો પહેલાં તો આપણે ચા પી આવીએ. કરી લઈએ. ચલો મહાદેવનું મંદિર ચાલુ હર ને ભાઈ રોડ તો બાજુમાં જ છે. જો મિત્રો અહીંયા જ છે, બાજુમાં જ હતું ને આશ્રમ પણ બાજુમાં જ હતું. ને અહીંથી ભાઈ રાજકોટ 30 કિલોમીટર જેવું રહ્યું છે. એટલે આપણે ત્યાં જે ભૂગી જશું અમે પણ 30 કિલોમીટર જ આખા દિવસના કાફિયા છે. બાકી અત્યારે 8 વાગી ગયા હશે, જોયું નથી કેમ કે હજતા તો વિડીયો અપલોડ કરવાનો બાકી છે. 12 જઈને વિડીયો અપલોડ કરશું. ખુલ જા સમસી ભૂલાતું તો નથી. જો મિત્રો નહીં દેખાય તમને, પડખે જઈને દેખાડવું પડશે. ગુરુ કૃપા આશ્રમ. આપણી ચાય આવી ગઈ છે. બાકી ભાઈ છે મહાદેવ મહાદેવ. અહીં રાજકોટના છો કે? રાજકોટના છે. બાકી ભાઈ પણ છે. મહાદેવ મહાદેવ. તમારું નામ શું છે? હા મહાદેવ મહાદેવ. હા ચાલો ભાઈ બાકી ચા પી લઈએ, પછી આપણે અહીંથી નીકળીએ. રાજકોટ કેટલું? 30 કિલોમીટર છે ભાઈ. 30 કિલોમીટર છે એટલે આપણે ના પૂછ્યું તો શાંત થઈ જશે. ભાઈ મળી ગયા છે. જો અમારે ઉનાથી જ છે. મહાદેવ મહાદેવ. કેમ છે? સારું ને? નાસ્તો ખોટા લેવા, નાસ્તાની જરૂરત જ નથી. જો તો પણ નાસ્તો લઈને આવ્યા. ચાલો મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ. બીજું કઈ નહીં બીજું કઈ નહીં. હાલો ભાઈ મહાદેવ મહાદેવ. તો અત્યારે મિત્રો આપણે જતા હતા તો ભાઈ કોડીનારથી મળી ગયા છે ભાઈઓ. મહાદેવ મહાદેવ. રણુજાથી દર્શન કરીને અત્યારે ચોટીલા જાવ ને? ચોટીલા જાવ ને? રણુજાથી એ તો આદત થઈ ગઈ વગાડે ને. ચાલો મહાદેવ મહાદેવ. મેલે છે ભાઈ લોઠાઈને કીધું ચા પીવા. તો ચાલો ભાઈ ચા પી લઈએ. ભાઈ 3 વાર તો થઈ ગયું છે, તો આ ચોથી વાત થઈ ગઈ. હવે છે ને બધીને ના પાડતા છે કે ચા નથી પીતો. બાકી ચાલો પહેલી હવે છેલ્લી વાર પી લઈએ ભાઈ, માન રાખી લઈએ. ભાઈ તમારું નામ શું છે? યુવરાજ. ચાલો ભાઈ ચા પી લઈએ. સવારનો નાસ્તો આવી ગયો છે. બાકી ભાઈ પણ પાછા મળી ગયા છે. જો પાછળ કોડીનારના રોકાણ હતા ને કે ભાઈને યારે આપણે નાસ્તો કરી લઈએ. હાઈવે હા હા હાજી. તો ભાઈ મેલે છે મહાદેવ મહાદેવ. કેમ છે? સારું ને ભાઈ? હા ત્યાંથી આપણે રાજકોટ કેટલા 16-17 કિલોમીટર હશે. 16-17 કિલોમીટર. હા બાકી ચાલો ભાઈ મહાદેવ મહાદેવ.
હું રિક્ષામાં નથી બેઠતો, પ્રોપર ચાલીને જ છું. હા નગર તો ચાલ મહાદેવ મહાદેવ. તો અત્યારે મિત્રો અહીંથી રાજકોટ રહ્યું છે 16-17 કિલોમીટર જેવું રહ્યું હશે રાજકોટ. તો આગળ એક ભાઈએ કીધું હતું રહેવાનું એટલે આરામ કરવાનું. જો પાછળ તમને ખબર જ હશે, જો આપણે નાસ્તો સવારના પરમાં કરાવ્યો હતો તો એ ભાઈએ કીધું છે આમાં સિટી ગામ છે મોટું મેંદોડા. તો ચાલો મેંદોડા તો પહોંચી ગયા છે અત્યારે. તો અત્યારે તો 10:30 જ વાગ્યા છે. જોઈએ હવે વિચાર્યું 11 વાગવા આવ્યા. હે હા જરૂર. હા દાદા તો ભાઈ મેળે છે કોડીના નશે. મહાદેવ. તમારું નામ શું છે? અરવિંદભાઈ છે જો કોડીના છે. મને જોઈ ગયા તો ભાઈ આવે છે. તો બાકી ચાલો આપણે 1 નંબર આગળ છે ને કે તો આપણે ભાઈ 1 નંબર ગેટ ઉપર જવાનું છે, કેમ કે પાછળ તમને ખબર હશે ભાઈ મેલા એવી કીધું હતું 1 નંબરે. કે ચાલો ભાઈ યાર વાત કરી લઈએ. તો ભાઈ રસ્તા મેલા હતા ભાઈ કે આગળ આવજો દુકાને. તો ભાઈ દુકાને તો આવી ગયા છે. મહાદેવ. તમારું નામ શું છે? ભાવે. તમારું નામ? પ્રદીપભાઈ છે. તમારું? અર્જુન કુમાર છે. બાકી ચાલો ભાઈ ચા મેંગો છે તો ચા પીને પાછા આપણે જઈશું. અહીંથી 1 નંબર ગેટ હશે 1 કિલોમીટર જેવું હશે કે અડધો કિલોમીટર. તો 1 નંબર ગેટ અડધો કિલોમીટર હશે. બાકી ચાલો થોડોક રેસ્ટ કરી પછી આપણે પાછી યાત્રા પહોંચી ગયા છે. મહાદેવ. ભાઈના રૂમે આવી ગયા છે. મહાદેવ. તો ભાઈ જમવાનું લેવા માટે ગયા હતા. તમારે જમવાનું નથી આવીને પછી તો મેં કીધું ને પછી આપણે આરે જમી દઈશું. નહીં આરે પછી હે નહીં પછી આરે જમી લઈશું આપણે. ના સાઈડમાં મેં કીધું વાંધો નહીં, થોડુંક લેટ હાલશે. નાસ્તો મોડો કર્યો એટલે કઈ બહુ નથી અત્યારે. પછી બહાર જાય એટલે વાર લાગી જાય એટલા માટે તમારે મોકલી લીધું એવું છે. તો ચાલો મિત્રો હવે ભાઈ જમી લઈએ. તો ભાઈ જાય છે રાજકોટ જાય છે, થોડુંક કામ છે એટલે. મને આવી ગયું છે મટાણાનું શાક છે દાળ છે, આમાં કાંક છે તો ખોલીને જોઈએ તો ખોલી તો ખરી. એમાં પણ રીંગણા બટેટાનું શાક છે. બાકી ચાલો હવે જમી લઈએ આપણે. 2 વાગી ગયા છે તો ચાલો આપણે નીકળીએ. પણ કરીએ ભાઈ આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને આપણે રૂમે રોકાણા. ચાલો મહાદેવનું નામ લેते. મહાદેવ. તમે ક્યાંથી છો? સોમનાથથી જ છો? એવું છે. તો બાજુના જ છે આપણે, કેમ કે સોમનાથ અમારે ઉનાથી 100 કિલોમીટર થાય. ચાલો ભાઈને અરે વાત કરીએ. હું પહેલાં તો 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરીને ઘરે વયો હતો. પછી અત્યારે હવે ગુજરાત યાત્રા. ગુજરાતમાં જેટલા મોટા મંદિર હોય તો બધીના ચાલીને દર્શન કરો ને. અત્યારે ચોટીલા વિડીયો હું જ ઉતારે ને હું જ એડિટ કરે ને હું જ અપલોડ કરું યુટ્યુબ પર. હા અત્યારે જો તમારો વિડીયો ઉતરે કે આ ભાઈ મેલા. બાકી બોલો શાંતિ. અહીંથી ચોટીલાથી કચ્છ માતાનો મઠ. મારે ડાયરી ઘરે જ થશે ઉના. હા ઉનાથી નીકળો આમ ગો રાઉન્ડ લાગી જાય. નહીં એ એન્ડ આવી જાય ને, કેમ કે નાથી સોમનાથ નીકળો છો, સોમનાથ થઈને ભગુડા થઈને એન્ડ. જરૂર ચાલો. મહાદેવ. મારું નામ છે હિરેન ટીલાવત. નામ શું છે? હિરેન ટીલાવત. હા ચાલ. હા જરૂર હાલો. મહાદેવ. તો અત્યારે મિત્રો રાજકોટ રહ્યું છે કમસે કમ 7-8 કિલોમીટર રહ્યું હશે. રાજકોટમાં એન્ટર થઈ ગયા છે પણ ખાસ જગ્યા ઉપર એન્ટર નથી થયા. અત્યારે તો કમસે કમ 7 કિલોમીટર હશે. ભાઈ જો તો રાજકોટનો માહોલ. રસ્તા પર કંઈક બનતું હશે એની કારણે, કેમ કે ઉપરથી રસ્તો જાય ને એની કારણે આ રીતની છે. જો મિત્રો જ્યારે હું અહીંથી નીકળ્યો હતો ને ત્યારે એવું કાંઈ નહોતું. બાકી રસ્તો બને છે. બાકી ચાલો આપણે તો ચાલીને જવાના છે.
એટલે એટલો બધો વાંધો નહીં આવે. અને ભાઈનો ફોન કર્યો હતો તો ભાઈએ કીધું કે પહેલાં તો ફોન ન ઉપાડ્યો, કેમ કે ફોન કરવો જરૂરી હતો, કેમ કે કદાચ ને પાછળ હોય તો ખોટા આગળ ડિસ્ટર્બ ન થાય. એટલે ભાઈને કોલ કરી દીધો છે, કીધું છે કે 10 મિનિટમાં કાનાઈ જવાનું છે ને કહી જાય. બાકી ચાલો આમાં ઘરમાં આપણે થોડીક વાર ભાઈનો કોલ આવે તારે કે ઊભી ને ઘર કાંઈક પાછળ હશે તે દિન વાળું થાય, કેમ કે આમાં એવું થઈ શકે તો કાંઈક સારી જગ્યા બસ સ્ટેશન છે, જરૂર સામે બસ સ્ટેશન છે ને ના થોડીક વાર ઊભી ઉપરના આપણે તિરંગો ઝંડો ફટકે તે સારું છે, કેમ કે પહેલી બીજી યાત્રામાં ભરતી એટલા બધી ઉત્સાહ પણ નથી. ટેનલ આવી ગઈ, ટેનલ કોઈ આવતું નથી થંબનેલ માટે લઈ. જો મિત્રો કેટલે અંદર ટેનલ છે, બહુ ખતરનાક છે, કાંઈ ખતરનાક નથી, થોડીક એવી જ છે. ચાલો મહાદેવમાં ભાઈ કીધું એ લોકેશન પર આપણે પહોંચી ગયા છે. એ ભાઈ આવે છે આપણે લેવા માટે. તો અત્યારે મિત્રો ભાઈ આવી ગયા છે, તો ચાલો ગયા છે કોળી સમાજ વાડીમાં. તો અત્યારે આપણે જે રાજકોટમાં છે અને ભાઈ ભૂખ લાગી છે એટલે આપણે બબલું ખાય છે. એ ભાઈ બનાવે છે, સબ્જી બનાવે છે. બાકી ચાલો ભાઈ આપણે બબલું ખાઈને પછી અત્યારે માર્કેટમાં જવું પડશે થોડુંક ખરીદી કરવા માટે, કેમ કે ચપ્પલ પણ લેવા પડશે, કેમ કે ચપ્પલ હાફ પૂરા થઈ ગયા છે. 8 દી થાય ને એટલે ચપ્પલની ચેન્જ કરવા જ પડે. બે જોડી તો ચેન્જ કરી નાખે છે, આ ત્રીજી જોડી થશે. તો આપણે જાશું મોડેકથી. અત્યારે તો કેટલા વાગી ગયા છે? 7 વાગ્યા છે. જાશું 8 વાગે. પછી ચાલો તાલગન આપણે ભૂખ મટાવીએ. એ ચપ્પલ લેવા માટે આવ્યા હતા તો આપણે ભાઈ નારિયેલ પાણી પીવરા છે. મહાદેવ મહાદેવ. તમારું નામ શું છે? તમારું નામ? ભાઈ રાહુલ. તો ભાઈ અત્યારે અહીંયા છે. નહીં રેવા દે નહીં તમારા મહેનતના પૈસા ને. અત્યારે મિત્રો આપણે અહીંયા બાજુમાં કોળી સમાજ વાડીમાં તમને ખબર જ હશે આપણે ના રોકાણા છે, તો અત્યારે ચપ્પલ લેવા માટે આવ્યો તો ભાઈ ઓળખી ગયા છે. બાકી ચાલો ભાઈ નારિયેળ પાણી પીવરાવે છે તો પી લઈએ. તો ચાલો મિત્રો પહેલાં દરવાજો મને પણ તો મિત્રો લેવા ગયા હતા કેટલું વસ્તુ ઘણું બધી લેવા ગયા હતા. લાવ્યા હું ખબર દાંતા સવારે કરવાના. બાકી ચાલો પાછા જાશું મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે, તો નાહી ધોઈ ને પછી જાશું મહાદેવના દર્શન કરવા માટે. તો જમવાનું આવી ગયું છે, તો ચાલો મિત્રો આપણે જમી લઈએ. બાકી ભાઈ જેઠાલાલ ચાલુ કર્યું છે, તો ચાલો પહેલાં તો આપણે જમી લઈએ. કરું છું બાકી તો આપણે ભાઈ ક્યાં છે ખબર જ છે, સમાજની વાડીમાં છે ને મિત્રો. હવે વિડીયોને એન્ડ કરું છું. બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. અને હા મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ તો લખવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.